ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો આ વખતે એમના મિત્ર ભાઈ ગોપાલ ઇટાલિયા કેમ ચૂપ છે? ચૈતર વસાવાના સપોર્ટમાં કેમ નથી આવતા? ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ક્યાંક ને ક્યાંક આંદોલનોની અંદર કેમ નથી જોડાતા? મિત્રો, શું છે ઘટના? અત્યારે હાલ જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ સપોર્ટમાં આવ્યા. ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો હોય કે ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ક્યાં ખોવાઈ ગયા? જે ગોપાલ ઇટાલિયા વારંવાર સરકાર સામે, પોલીસ સામે લડત લડતા, સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહેતા અને જ્યારે પણ ચૈતરભાઈ વસાવા જેલમાં જાય ત્યારે એમના સપોર્ટમાં આવતા, તો હવે તો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા કેમ જોવા નથી મળતા? શું છે બધો મામલો? ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને શું થઈ ગયું? ભાઈ ચૈતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયાની લડાઈ થઈ ગઈ કે કેમ? અને ગોપાલ ઇટાલિયા કેમ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ નથી કરતા? આવા પણ અત્યારે હાલ ઘણા બધા લોકોના વિડીયો આવતા હોય છે, કોમેન્ટો આવતી હોય છે. તો આ બાબતે અત્યારે હાલ શું જાણવા જેવું મળ્યું છે? મિત્રો, તમે આજનો આ વિડીયો પૂરો સાંભળતા જજો, કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર જે ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એ મુદ્દે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ભાઈ લડી લેવાના મૂડમાં છે. એટલે કે ભાઈ ધોકા અને હથિયાર લઈને લડવાનું નથી, પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય સરકાર સામે જે પણ રીતિ રિવાજ પ્રમાણે જે ભાઈ ક્યાંક ને ક્યાંક એમની હાઈકોર્ટની અંદર સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે, એવી રીતે ભાઈ ચૈતરભાઈ વસાવાની સુનાવણી હવે ક્યાંક ને ક્યાંક જલ્દીથી થાય એવી લોકોની માંગ છે. ચૈતરભાઈ વસાવા જલ્દીથી જેલની બહાર આવે એવું અત્યારે હાલ લોકો ચાહી રહ્યા છે. તો શું ખરેખર ગોપાલ ઇટાલિયા સપોર્ટમાં આવશે કે કેમ? ગોપાલ ઇટાલિયા તરફથી અત્યારે હાલ કોઈ પણ નવા વિડીયો નથી આવી રહ્યા. આ બાબતે તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા છે, એમના ખાસ મિત્ર છે. જેવી રીતે ભાઈ રાજુભાઈ કરપડા તો હતા, પણ તેમને તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યારે હાલ તે ભાજપમાં જોડાયા છે. તો ભાઈ ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં નથી આવવાના, તો હવે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ઉપર નજર છે. શું ખરેખર ગોપાલ ઇટાલિયા સપોર્ટ કરશે કે કેમ? કોમેન્ટ કરીને જણાવતા જજો.